નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। नमस्कार मित्रों, આપણે प्रथम सत्रांत परीक्षा ऑक्टोबर 2024 જે 24/10/2024 ધોરણ 6 ની અંદર સંસ્કૃત વિષયની જે પરીક્ષા લેવાનારી છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છીએ। તો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે સાથે બેલ આઇકન દબાવી દેજો જેના કારણે અમારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો જેના કારણે એમને પણ સરળતાથી આ સોલ્યુશન છે એ મળી રહે। ચાલો આપણે હવે આઈએમપી પ્રશ્નો જે છે સંસ્કૃત વિષયના એનું આપણે સોલ્યુશન જે છે એ જોવાનો પ્રયાસ કરીએ જેના કારણે પરીક્ષામાં તમને લાભ થાય। સૌથી પહેલા પ્રશ્નની આપણે અહીંયા કને વાત કરીએ છીએ તો પહેલો પ્રશ્ન જે તમને આપેલો છે એ છે નીચે આપેલા શબ્દોનું અનુલેખન કરો જેના 4 ગુણ છે। તો તમે જોઈ શકો છો અહીંયા કને પહેલા પ્રશ્નની અંદર તમને જે પ્રશ્ન આપેલા છે, જે શબ્દો આપેલા છે એ શબ્દોનું જ તમારે અનુલેખન કરવાનું છે। એટલે કે જોઈને આ શબ્દો જે છે એ તમારે અહીંયા કને લખી દેવાના છે જેના કારણે થઈ અને તમને સરસ રીતે માર્ક્સ છે, પૂરેપૂરા 4 માર્ક્સ છે એ તમને મળી જાય। તો તમે જોઈ શકો છો આ શબ્દો જે તમને આપેલા છે એનું એ સેમ ટુ સેમ તમારે લખવાનું છે। આપણે અહીંયા કને આગળ તમે જોઈ શકો છો પ્રશ્ન 2 ની વાત કરીએ કે નીચે આપેલા વાક્યોનું સુંદર અક્ષરે અનુલેખન કરો। તો અહીંયા પણ તમારે સુંદર અક્ષરે એ જ અનુલેખન કરવાનું છે જેના તમને 8 ગુણ છે। અહીંયા વાક્યો તમને આપેલા છે, સર્વે ભવંતુ સુખિનઃ, તો એનું સેમ ટુ સેમ આપણે લખવાનું છે સર્વે ભવંતુ સુખિનઃ। પ્રસન્ના ભવ સર્વદા, તો અહીંયા એ જ લખવાનું છે। પછી શારદાએ નમઃ અને વીણા પુસ્તક ધારિણી, તો અહીંયા તમે વીણા પુસ્તક ધારિણી આ રીતના તમે લખી શકશો। चलो प्रश्न 3 છે, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપેલ વિકલ્પમાંથી શોધીને લખવાના છે જેના 5 ગુણ તમને આપેલા છે। તો શશકઃ ખાલી જગ્યા કરોતિ, તો જવાબ આવશે સી શયનમ। એના પછી બીજું છે શિયાળ શબ્દનો સંસ્કૃત શબ્દ લખો, તો જવાબ આવશે તમારો ડી, અહીંયા કને શૃંગાલહ, ડી જવાબ આવશે। ત્રીજું છે સચિનઃ કિમ કરોતિ, તો ત્રીજા પ્રશ્નનો જવાબ આવશે એ ખેલતી। ચોથું છે વાનરઃ ખાલી જગ્યા વસ્તી, તો જવાબ આવશે સી વૃક્ષે। પાંચમું છે સાવક શબ્દનો ગુજરાતી અર્થ લખો, તો જવાબ આવશે ડી બચ્ચું। चलो एना पछी प्रश्न 4 अनी बात करिए। नीचे आपेल संस्कृत ने गणी अने संस्कृतना शब्दों में लखवानुं छे। तो अहींया कने 4 बोल छे एटले 4 ने संस्कृत में कहेवाय चत्वारी, तो अहींया लखी दीधुं चत्वारी। आ 6 तमने आपेला छे तो 6 ने जे संस्कृत में कहेवाय षट। अहींया एक ज आपेलुं छे એટલા માટે ત્રીજાની અંદર શું આવશે તો એકમ। ચોથું છે 3 आपेला है तो त्रिणी, और 5मा नंबर पर 5 छत्री आपेली है तो 5 ने कहेवाय छे पंच। तो आ रीतना आपणे अहींया कने गणीने शब्दों में लखवाना है। अहींया कने तमारे आपेली वस्तु ने गणी अने संस्कृत अंक में लखवाना है। तो अहींया अंक में लखवाना है। पहलानी अंदर 8 बॉक्स एटले 8 चौरस बनावेला है, तो आपणे अहींया कने लखी देशुं 8। केवी रीतना लखाय छे अंको ए खास अहींया कने ध्यान में राखजो। बीजानी अंदर है 10 वर्तुळ बनावेला है, तो आपणे अहींया कने 10 लखी देशुं। त्रीजामां चोकड़ीनी निशानी 3 आपेली है, तो अहींया कने आ रीतना 3 जे छे आपणे लखी देशुं। चौथानी अंदर तमने 2 सरवाळानी निशानी आपेली है, तो अहींया कने लखशुं 2। અને પાંચમાની અંદર તમને ત્રિકોણ 7 બનાવેલા છે, તો આપણે અંકમાં 7 છે આ રીતના અહીંયા કને લખી દઈશું। તો આ રીતના આપણે ખાસ અંકમાં લખવાના છે। નીચે આપેલી ઘડિયાળ જોઈએ અને કેટલા વાગ્યા છે તે સંસ્કૃત શબ્દમાં તમારે શબ્દમાં લખવાનું છે। તો તમે જોઈ શકો છો સૌથી પહેલા ઘડિયાળની અંદર 9 વાગ્યા છે, તો આપણે અહીંયા કને લખી દઈશું નવવાદનમ। ખાસ ધ્યાન રાખજો અહીંયા કને તમારે શબ્દોમાં લખવાનું છે। અહીંયા કને કેટલા વાગ્યા છે 2 વાગ્યા છે તો દ્વિવાદનમ, ત્રીજા ઘડિયાળની અંદર 7 વાગ્યા છે તો સપ્તવાદનમ અને ચોથામાં 10 વાગ્યા છે તો દસવાદનમ। चलो एना पछी 5मा घड़ियाळनी अंदर 8 वाग्या छे, तो जवाब आपणे लखीशुं अष्टवादनम। प्रश्न 6 नीचे आपेला चित्र ओळखी अने तेनुं संस्कृतमां नाम लखवानुं छे। तो अहींया कने चित्रों तमारे ओळखवाना। सौथी पहेलुं छे छत्री, तो एने कहेवाय छे छत्रम। बीजुं छे घड़ियाळ, तो एने कहेवाय छे अहींया कने आपणे घड़ियाळ छे तो घड़ियाळने लखशुं घड़ी। त्रीजुं तमने चित्र शेनुं छे ए तमने ख्याल ज आवी जाय छे। ताळुं आपेलुं छे तो एने कहेवाय छे तालह। चौथुं छे ए चकली छे एने कहेवाय चटका, अने પાંચમું छे डोल एने कहेवाय छे द्रोणी। तो आ रीतना आपणे चित्रना आधारे जवाब अहींया कने लखी शकशुं। 6 ની અંદર નીચે આપેલા ચિત્રમાંથી ક્રિયા ઓળખીને સંસ્કૃતમાં લખવાની છે। તો શું કરે છે તમારે જોવાનું છે। પહેલાની અંદર રેડિયો સાંભળે છે એટલે કે શૃણોતિ। બીજાની અંદર જે ક્રિયા કરે છે તમે જોઈ શકો છો એને આપણે સંસ્કૃતમાં લખીશું ક્ષિપતિ। चलो एना पछी ત્રીજામાં गाय है तो जवाब लखीशुं आपणे गायती। चौथानी अंदर भणे है तो जवाब लखीशुं पठती। 5मानी अंदर लखे है तो जवाब आवशे लिखती। चलो एना पछी नेक्स्ट 7 नीचे आपेला शब्दनो संस्कृत शब्द लखो जेना 5 गुण तमने आपेला छे। शुं कहेवाय मोर ने शुं कहेवाय तो मयूरः। मगर ने शुं कहेवाय तो मकर। घड़ियाळ ने कहेवाय घटी। दातरणुं तो लवित्रम, अने फूल तो पुष्पम।
ચલો 7બ નીચે આપેલા વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો. એમાં 10 ગુણ તમને આપેલા છે. સૌથી પહેલું છે રાજકુમારી સ્નાન કરે છે, તો રાજકુમારી સ્નાનમ કરોતિ. આ રીતના એનું સંસ્કૃતમાં તમારે રૂપાંતર કરવાનું છે. સાપ બખોલમાં રહે છે, તો સર્પ કોટરે વસતી. ત્રીજું છે આકાશ પડે છે, તો આકાશ પતતી. ચોથું છે મીના ચાલે છે, તો મીના ચલતી. પાંચમું છે નિશા બોલે છે, તો નિશા વદતી. ચલો એના પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન 8 ચિત્ર જોઈ અને કૌંસમાં આપેલા શબ્દોના આધારે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. ચિત્રના નીચે અહીંયા કને નામ પણ તમને આપેલા છે, કયા કયા નામ છે એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાના છે, અને નીચે એના શબ્દો આપેલા છે. તો શબ્દના આધારે જોઈ છે ખુશ્બુ, તો ખુશ્બુ શું કરે છે, તો ખુશ્બુ લેખતી. જ્યાં ખુશ્બુનું નામ છે એ ચિત્ર જોવાનું છે. વિશાલહ ગાયતી, આયુષી પીબતી, વિમાનમ ઉડયતી અને હેતાંગ ધાવતી. તો આ રીતના આપણે શબ્દો એની અંદર ગોઠવવાના છે. પ્રશ્ન 8બ નીચે આપેલા ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે વાક્ય લખવાના છે. તો અહીંયા કને અધ મંગળવારસ્ય, સ્વ બુધવારસ્ય અને ય સોમવારસ્ય. આ રીતના ઉદાહરણ તમને આપેલું છે. ઉદાહરણના આધારે તમારે ગોઠવાનું છે. તો સૌથી પહેલું છે અધ સોમવારસ્ય, તો સ્વ મંગળવારસ્ય. અધ ખાલી જગ્યા, તો સ્વ ગુરુવારસ્ય, તો જવાબ આવશે બુધવારસ્ય. અધ રવિવારસ્ય, તો હ શનિવારસ્ય. અધ શુક્રવારસ, તો સ્વ શનિવારસ અને ય શનિવારસ, તો અધ રવિવારસ. આગળ અને પાછળના વાર જે છે એ તમને ખબર હોવી જોઈએ કે અધ, સ્વ અને હ કોને કહેવાય. પ્રશ્ન 8ક નીચેના ચિત્રને જોઈ અને તમારે એનું અંગોના નામ લખવાના છે. અહીંયા નંબર તમને આપેલા છે, જોઈ શકો છો. 1 નંબર, 2 નંબર, 3 નંબર એ રીતના નંબર આપેલા છે. એના શબ્દો એટલે કે અંગનું નામ શું છે એને સંસ્કૃતમાં લખવાનું છે. જેમ કે પહેલું જે છે તો એને કહેવાય દાંત એટલે દંતો. બીજું છે એના કાન એટલે કર્ણ. ત્રીજું છે સૂંઢ, તો સૂંઢા. ચોથું છે પગ, તો પાદા. અને પાંચમું છે પૂંછડી, તો એને કહેવાય છે પુચ્છમ. તો આ રીતના સંસ્કૃતના શબ્દો જે છે એ તમારે લખવાના છે. પ્રશ્ન 9 છે કાવ્ય પૂર્તિ પૂર્ણ કરો. તો અહીંયા કને તમે કાવ્ય પંક્તિ આપેલી છે. પહેલી ઉદરમ વિચિત્રમ, તો અહીંયા આપણે પૂર્ણ કરીશું. ઉદરમ ભંડાકારમ ઉન્નત બૃહદ શરીરમ અલ્પતુચ્છમ પુચ્છમ અહો અહો વિચિત્રમ. તો આ રીતના આપણે કાવ્ય પંક્તિ છે એ પૂરી કરવાની છે. બીજી તમને આપેલી છે કદલી સદસી સુંઢા સ્તંભ સમાના પાદા સુર્પાકારો કર્ણો ધવલો દીર્ઘો દંતો. તો આ રીતના પૂર્ણ કરવાની છે. અને ત્રીજું છે પર્વત સદસે ગાત્રે સરસપ સન્નિભન્ને કથમતી બલવાનમ એષઃ અંકુશ માત્રાદ ભીતમ. આ રીતના અહીંયા કને આપણું સંપૂર્ણ સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે સાથે બેલ આઇકન દબાવી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચલો તો ફરીથી પાછા આપણે આવા નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો અને તંદુરસ્ત રહો. ચલો તો આપણે ફરીથી નવા વિડીયો સાથે મળીશું.